गोसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। विवेक धैर्य आश्रय श्री महाप्रभु जी ना द्वारा समग्र पृष्ठि जगत ने वैष्णव सृष्टि ने जीवनना डगले ने पगले अत्यंत उपयोगी थाय एवं अति सुंदर मार्गदर्शन आ ग्रंथ द्वारा अपायु छे। आनो विषय शुं छे ए तो एना शीर्षक उपरथी समजाई जाय छे। विवेक धैर्य अने आश्रय। गया सत्रमां जे लीधुं हतुं एने टूंकमां जराक याद करी लईए। विवेकनो अर्थ महाप्रभुजीए कर्यो छे प्रभु पोतानी इच्छा प्रमाणे करशे। जीवे पोतानी इच्छा प्रमाणे प्रभु करे एवो आग्रह न राखवो। प्रभु सर्वज्ञ छे, सर्वशक्तिमान छे, ए बधुं जाणे छे, बधाने जाणे छे अने एटला माटे आपणी इच्छा अने एनी इच्छामां बहु मोटो तफावत छे। आपणी इच्छा व्यक्तिगत छे, आपणी इच्छा આપણે જે લેવલ ઉપર છીએ એ લેવલ ઉપરની છે। આપણી ઈચ્છા આપણા પોતાના સુખ દુઃખ માટે એક અંગત કામનાની હોય છે, જ્યારે પ્રભુ આખા વિશ્વનો અને વિશેષ કરીને નિજ ભક્તોનો પણ વિચાર કરે છે। એટલે હું ઈચ્છું એમ થાય એવું વિચારવું અવિવેક છે। અને મારા પ્રભુએ જેના ચરણોમાં મેં સર્વસ્વ સમર્પણ કરી દીધું છે એવા મારા પ્રભુએ જે ધાર્યું હશે તે થશે એ માનવું, એ સમજવું, એનું નામ વિવેક છે। મેં આપને એ પણ કહ્યું હતું કે એક મત એવો છે કે વિવેક અને ધૈર્ય બે સાધન છે અને એ બેને સાધનોથી આપણને આશ્રય, કૃષ્ણ આશ્રય, ભગવદ આશ્રય પ્રાપ્ત થાય છે। એક મત એવો છે કે વિવેક પહેલું પગથિયું છે, એ સિદ્ધ થાય એટલે આપોઆપ આપણે ધૈર્યમાં પ્રવેશીએ છીએ અને ધૈર્યમાં પ્રવેશ્યા પછી વિવેક અને ધૈર્યથી આપણે આશ્રયના પ્રદેશમાં આવી જઈએ છીએ। બંને રીતે વિચારી શકાય। વિવેકના પ્રસંગમાં એક બે વસ્તુ જે રહી ગઈ હતી એ પણ અત્યારે ખુલાસો કરું। મહાપ્રભુજીએ એ તો કહ્યું કે પ્રાર્થના ન કરવી એટલે માગણી ન કરવી। ભગવાનને એમ ન કહેવું કે તમે આમ કરો તો સારું। એ જે જાણે છે, જેટલું જાણે છે એવું આપણે નથી જાણતા। આપણે ભગવાનના સલાહકાર ન બની શકીએ, એક દાસ હોવાના કારણે પણ ન બની શકીએ અને જીવ હોવાના કારણે પણ ન બની શકીએ। એટલે પ્રભુએ શું કરવું જોઈએ એવી સલાહ ન આપી શકાય। મહાપ્રભુજીએ સુબોધનીજીમાં વર્ણન કર્યું છે કે સેવકનો ધર્મ વધારેમાં વધારે ભગવાનને જાણ કરવાનું છે, નિવેદન કરવાનું છે, પણ પ્રભુએ શું કરવું એ તો પ્રભુના ઉપર જ છોડવું જોઈએ। આપણે કદાચ આપણી પીડા પ્રભુની સન્મુખ રજૂ કરી શકીએ, જો કે એ પણ પ્રભુ જાણે જ છે, એ પણ ન કરો તો ચાલે, પણ છતાં આપણે આપણી પરિસ્થિતિ પ્રભુની સન્મુખ મૂકી શકીએ। જેમ આપણે કોઈ ડોક્ટર પાસે જઈએ તો આપણે આપણો રોગ બતાવી શકીએ, મને આ તકલીફ થાય છે, મને આ તકલીફ થાય છે, પણ આપણે ડોક્ટરને એ નથી કહી શકતા મને આ દવા આપો, મને આ દવા આપો। આપણી પરિસ્થિતિનું, આપણી બીમારીનું, આપણા દુઃખનું પ્રભુને નિવેદન કરી શકાય। ન કરીએ તોય ચાલે, પણ ન રહેવાય તો કરી શકાય। પણ પ્રભુએ શું કરવું જોઈએ, કર્તવ્યમ પ્રભુ જાનાતિ, સેવકે નિવેદનમ કાર્યમ।
બ્રહ્માજીએ ભગવાન પાસે જઈને એટલું જ કહ્યું કે આ પૃથ્વી ઉપર અસુરો બહુ વધી ગયા છે, આ પૃથ્વી આપની પત્ની છે, એના ઉપર ભાર વધી ગયો છે, પ્રભુ આપ પૃથ્વી બહુ દુઃખી છે. બસ આટલું કહીને બ્રહ્માજી અટકી ગયા. પછી બ્રહ્માજી ભગવાને એમ ન કીધું હવે તમારે આમ કરવું જોઈએ, હવે તમારે અવતાર લેવો જોઈએ, હવે તમારે જલ્દી અવતાર લેવો જોઈએ, તમારે ભૂમિનું દુઃખ તો દૂર કરવું જ જોઈએ કારણ કે તમારી પત્ની છે વગેરે. બ્રહ્માજીએ જાણ કરી. સેવકનો ધર્મ છે જાણ કરવાનો, પણ કર્તવ્યમ પ્રભુ જાનાતી. પણ ક્યારે ક્યાં કોનું શું કરવું એ પ્રભુ જાણે છે. એટલે આપણે પ્રાર્થના ન કરવી, પરંતુ પ્રભુની પાસે આપણે ચોક્કસ કંઈક રજૂ કરવું હોય તો રજૂ કરી શકીએ, ન કરીએ તો પણ ચાલે કારણ કે સર્વજ્ઞ છે. અચ્છા, બીજી એક મહત્વની વાત જે વિવેકમાં રહી ગઈ હતી, અને હું રિપીટ કરું છું એનું એક કારણ એ પણ છે કે જે ગઈ વખતે નહોતા એ સાંભળે, અને એનું બીજું કારણ એ પણ છે કે ધૈર્યને સમજવામાં પણ આ બાબતો આગળ જતા આપણને કામ આવશે. મહાપ્રભુજી એક બીજી બહુ જ મહત્વની આજ્ઞા એ કરી કે પ્રભુની પાસે કોઈ વસ્તુની હઠ ન કરો. એક વિવેક એ છે પ્રભુની કૃતિમાં શંકા ન કરો. એક વિવેક એ છે પ્રભુની પાસે માંગણી ન કરો. પ્રભુને સલાહ ન આપો કે આમ કરો, આમ કરવું જોઈએ. એક વિવેક એ છે કે પ્રભુ પાસે કોઈ પણ વસ્તુની હઠ ન કરો. એની પાસે હઠ કરીને માગીએ એ અવિવેક છે. એની પાસે હઠ કરીએ તો આપણે આપણા દાસ્ય ધર્મમાંથી ચૂકીએ છીએ. એની પાસે હઠ કરીએ તો આપણી ભક્તિ શિથિલ છે. એને જે આપવાનું છે તે આપે જ છે. એટલે પ્રભુ પાસે કોઈ વસ્તુ હઠ કરી ન માગે. અને શાસ્ત્રોમાં એના અનેક પ્રસંગો છે કે જે લોકોએ ભગવાન પાસે જીત કરીને માગ્યું, દુરાગ્રહ કરીને માગ્યું, પરાણે પણ પ્રભુ પાસે માગ્યું તો પ્રભુ એમનો મનોરથ પૂરો તો કર્યો, પણ એ મનોરથથી એ સુખી નથી થયા. હું ભગવાન પાસે દુરાગ્રહ કરીને ધન માગું તો મને ધન મળે, પણ એ ધન મને સુખી નહીં કરે, કારણ કે એ ધન પાછળ પ્રભુની ઈચ્છા ન હતી. એટલે મહાપ્રભુજીની એક આજ્ઞા એ પણ છે કે પ્રભુની પાસે હઠ ન કરો. અને બીજી એક વાત, શ્રી મહાપ્રભુજી આપણને બહુ જ અણમોલ શબ્દની એક વિચાર આપ્યો છે, અને એનું નામ છે અનાગ્રહ. પ્રભુ પાસે અનાગ્રહી થવું એ પણ એક વિવેક છે. હઠ છોડો અથવા અનાગ્રહી થાવ, બે લગભગ સરખું જ છે, પણ શબ્દ બહુ મજાનો છે. અનાગ્રહી, આગ્રહના કેટલા બધા રૂપ છે. દુરાગ્રહ, સત્યાગ્રહ, સદાગ્રહ. મહાપ્રભુજી આપણે શબ્દ આપ્યો છે અનાગ્રહ. અનાગ્રહનો અર્થ છે કે જગતમાં જે કંઈ બને, મારા જીવનમાં જે કંઈ બને, એ માટે મારો પ્રભુ આપની પાસે કોઈ આગ્રહ નથી. સુરદાસજીની પંક્તિ હું કહું તો, રાખો તૈસે રહું હરિ તુમ રાખો તૈસે રહું, जानत हो तुम सबके मन की, जानत हो तुम सबके मन की, मुख करी कहा कहूँ हरि तुम રાખો તૈસે રહું. સુરદાસજી કહે છે ક્યારેક હાથી અંબાડી ઉપર મારી સવારી નીકળે તો પણ મને વાંધો નથી, અને ક્યારેક મારી પીઠ ઉપર મારે કોકનો ભાર ઉચકીને મજૂરી કરવી પડે તો મને કોઈ વાંધો નથી. કોક દિવસ મને મેવા મીઠાઈને પકવાન મળે તો પણ હું એને સ્વીકારી લઈશ, અને કદાચ કોક દિવસ મારે ભૂખ્યા રહેવું પડે તો પણ હું ફરિયાદ નહીં કરું,
એ ભૂખને, એ ઉપવાસને, એને પણ તપ માનીને હું એને પણ સ્વીકારી લઈશ. જો સાંભળો, બે શબ્દો ધ્યાનથી સાંભળજો. ભગવાન પાસે છે અનુગ્રહ. અનુગ્રહ એટલે કૃપા. ભગવાન પાસે છે અનુગ્રહ અને જીવની પાસે છે અનાગ્રહ. આપણે અનુગ્રહ ત્યારે પ્રાપ્ત કરીશું જ્યારે આપણે અનાગ્રહી હોઈશું. એ આપણને જે આપશે તો એ આપવામાં હિત હશે માટે આપશે. જે આપણી પાસેથી છીનવી લેશે એ છીનવી લેવામાં આપણું હિત હશે તો છીનવી લેશે. આ એક વિશ્વાસ. આગળ જતા આશ્રયના પદમાં પણ મહાપ્રભુજી આજ્ઞા કરશે, આશ્રયના સિદ્ધાંતમાં, કે પ્રભુમાં અવિશ્વાસ ન કરો. એટલે વૈષ્ણવો વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં આખો ગ્રંથ યાદ ન રહે તો વિવેકમાંથી આ એક શબ્દ યાદ રાખી લેજો, જે 5 શ્લોકનો 9 પ્રકારના વિવેકનો સાર છે, અને એ છે અનાગ્રહ. પાંડવો આનંદની, સમૃદ્ધિની ચરમસીમા ઉપર હતા. એક દિવસ એવો હતો કે પાંડવોને ત્યાં રાજસૂય યજ્ઞ થઈ રહ્યો છે. મોટા મોટા ચક્રવર્તી, મહાન રાજાઓ મહેમાન થઈને આવ્યા છે અને ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પણ સેવામાં લાગ્યા છે. રાજસુ યજ્ઞ કિયો યુધિષ્ઠિર તાપે જૂઠ ઉઠાઈ. એક દિવસ એવો હતો, કબહુક રાજા બેઠે સિંહાસન. દ્રૌપદીની સાથે મહારાજ યુધિષ્ઠિર સિંહાસન ઉપર બેઠા છે અને અનુચર શ્રી ભગવાન અને શ્રી કૃષ્ણ સેવા કરી રહ્યા છે પાતળ ઉપાડવાની. આ દિવસો બદલાઈ ગયા અને એ પાંડવોને 12 વર્ષનો વનવાસ પ્રાપ્ત થયો. સુખની સીમા ઉપર હતા, સુખના શિખર ઉપર હતા. આનાથી વધારે મોટું સુખ કયું હોઈ શકે કે જેના પ્રસંગમાં ભગવાન પોતે પણ બિરાજતા હોય. એ પાંડવોને 12 વર્ષનો વનવાસ મળ્યો છે. પણ વૈષ્ણવો, પાંડવો ભક્તો છે અને ભક્તો હોવાના કારણે એમણે ભગવાનની આ ઈચ્છાને પણ સ્વીકારી લીધી છે. મારી વાત ધ્યાનથી સાંભળો. થોડું દુઃખ પડે અને આપણો ભગવાનમાંથી વિશ્વાસ હાલી જાય છે, પણ પાંડવોને 12 વર્ષનો વનવાસ અને એના કરતા પણ વધારે કઠિન 13મા વર્ષનો ગુપ્તવાસ ભગવાનમાં શ્રદ્ધા, ભક્તિ અને પ્રેમને જરાય ઓછો કરી શક્યો નથી. પાંડવો એવા જ ભક્ત છે, એવા જ પ્રેમી છે. આ અનાગ્રહી હોવાનું સુંદર ઉદાહરણ છે. અને બીજું, આજે આપણે જ્યારે ધૈર્યનો વિષય હવે શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે યાદ અપાવવું, પ્રભુ આનંદરૂપ છે, ભક્તના સખા છે, મિત્ર છે, ભક્તના હિતેચ્છુ છે, ભક્તના કલ્યાણકારી છે. માટે પ્રભુની ઈચ્છામાં કોઈ દિવસ ભક્તનું અનિષ્ટ હોઈ શકે નહીં. આપણને પહેલા ન સમજાય, અધવચ્ચે સમજાય અથવા કદાચ છેલ્લે સમજાય, પણ એની ઈચ્છાને અનાગ્રહપૂર્વક સ્વીકારી લેવી આ વિવેક છે. અને આ વિવેક જો આવશે તો ધૈર્ય જરાય દૂર નથી. મહાપ્રભુજી આપણને હવે ધૈર્ય તરફ લઈ જઈ રહ્યા છે. આગલા 5 શ્લોકો એ ધૈર્યના છે. વિવેકનું નિરૂપણ કર્યા પછી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ધૈર્યમ તો વિનિરૂપ્યતે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમૃતે સર્વતઃ સદા.
તક્રવત દેહવદ ભાવ્યમ જડવત ગોપ ભાર્યવત પ્રતિકારો યદુચ્છાતઃ સિદ્ધશ્ચેદ નાગ્રહી ભવેત ભાર્યાદીનાં તથાન્યેષામ સતશ્ચાક્રમં સહેત સ્વયમિન્દ્રિય કાર્યાણિ કાર્યવાન મનસા ત્યજેત અશુરેણાપી કર્તવ્યમ સ્વસ્યા સામર્થ્ય ભાવનાત અશક્યે હરિરેવાસ્તિ સર્વમ આશ્રયતો ભવેત. આ 5 શ્લોકોની 5 થી 9 શ્લોકોની ચર્ચા હવે આપણે શરૂ કરીએ છીએ. એકવાર ફરીથી આપણે શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના ચરણોમાં દંડવત કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય. કારણ કે કેવળ સાંભળવાથી નહીં, આપણને જે કંઈ મળશે એ એના ચરણનો દ્રઢાશ્રય કરવાથી કૃપાથી મળશે. આપણે શ્રવણ કરી રહ્યા છીએ તો બહુ ઉત્તમ વાત છે, પણ એ ફલિત ક્યારે થશે? આપણો સત્સંગ, આપણું શ્રવણ ફલિત ત્યારે થશે જ્યારે આપણને શ્રી મહાપ્રભુજીમાં, શ્રી અમનાજીમાં, શ્રીનાથજીમાં દ્રઢ આશ્રય, દ્રઢ શ્રદ્ધા અને પ્રગાઢ પ્રેમ હશે. એટલે શ્રી મહાપ્રભુજીને દંડવત કરી એમની વાણી કોઈ જાતના અવરોધ વિના, તર્ક વિતર્ક વિના, શંકા કુશંકા વિના સિદ્ધિ આપણી અંદર ઉતરે એવી પ્રાર્થના કરીને આપણે આગળ વધીએ છીએ. હવે મહાપ્રભુજી આજ્ઞા કરે છે, હું ધૈર્યનું વિશેષ રૂપે નિરૂપણ કરું છું. વિવેક અને ધૈર્ય બંને સાચવો એવું પણ ટીકાકારો કહે છે. ટીકાકારો એમ પણ કહે છે કે વિવેક પછી ધૈર્ય આવશે અને એ અનાયાસે આવી જશે. ચલો, બંને વસ્તુ બરાબર છે, પણ ધૈર્યનો અર્થ શું? ધૈર્યનો અર્થ મહાપ્રભુજી પોતે જ આપી રહ્યા છે. ત્રિદુઃખ સહનમ ધૈર્ય. ભક્ત, વૈષ્ણવ ત્રણેય પ્રકારના દુઃખોને સહન કરે એનું નામ ધૈર્ય. હવે પ્રશ્ન એ થાય કે દુઃખના પ્રકારો છે પાછા? હા, ઘણા પ્રકારો છે. અહીંયા મહાપ્રભુજી દુઃખના 3 પ્રકારો બતાવે છે. ટીકાકારોએ પણ આ પ્રકારો જુદી જુદી રીતે કહ્યા છે. આધિભૌતિક દુઃખ, આધ્યાત્મિક દુઃખ, આધિદૈવિક દુઃખ. શારીરિક દુઃખ, માનસિક દુઃખ અને અંતઃકરણ અથવા જીવાત્મા સંબંધી દુઃખ. દુઃખનો એક પ્રકાર એ પણ બતાવ્યો, આધિ, વ્યાધિ અને ઉપાધિ. પણ એટલું ખરું કે આ ત્રણેયમાં કોઈ ને કોઈ પ્રકારનું તમારું કોઈ પણ દુઃખ, હજારો પ્રકારના દુઃખોમાંથી કોઈ પણ પ્રકારનું દુઃખ આ ત્રણેયમાં આવી જશે. એટલે દુઃખ શરીરનું હોય, મનનું હોય, દુઃખ આધિભૌતિક હોય. આધિભૌતિક દુઃખ એટલે બહારના દુઃખો, ઠંડી, ગરમી, બીમારી, થાક, રોગ, આ બધા આધિભૌતિક દુઃખો છે. ભૂખ, તરસ, એ બધા પણ આધિભૌતિક દુઃખો છે. આધ્યાત્મિક દુઃખો એટલે ચિંતા, ક્લેશ, અવિશ્વાસ, નિરાશા, મનની વ્યાકુળતા, ઉદ્વેગ, જે આપણને દુઃખી કરે મનના કારણે માનસિક રીતે, એ આધ્યાત્મિક દુઃખો છે. કદાચ તમને લોકોને આ 3 શબ્દો, ઘણા લોકો એવા છે જેમને બહુ સત્સંગ ન હોય અને આ 3 દુઃખો, 3 શબ્દો ન સમજાતા હોય. આપણે ત્યાં આપણા શાસ્ત્રોમાં ઘણી બધી વસ્તુને 3 પ્રકારમાં વિભાગ કરીને સમજાવવામાં આવી છે. હું આ 3 શબ્દોનું અંગ્રેજી કહીશ, એટલે જે લોકોને આ શબ્દો નવા હોય, જે લોકોને માટે એમને સમજાશે. આધિભૌતિક એટલે મટીરિયલ, આધ્યાત્મિક એટલે સ્પિરિચ્યુઅલ અને આધિદૈવિક એટલે ડિવાઇન.
સુખ પણ ત્રણ જાતના, મટીરિયલ હેપીનેસ, સ્પિરિચ્યુઅલ હેપીનેસ અને ડિવાઇન હેપીનેસ. એવી રીતે દુઃખ પણ ત્રણ જાતના, મટીરિયલ મિઝરી, અનહેપીનેસ, સ્પિરિચ્યુઅલ અનહેપીનેસ અને ડિવાઇન મિઝરી, ડિવાઇન અનહેપીનેસ. વસ્તુથી જે કષ્ટ પડે છે એ ભૌતિક છે. મન, બુદ્ધિ અને સ્વભાવથી આપણે જે દુઃખો ભોગવીએ છીએ એ આધ્યાત્મિક છે. તમે ઘણી વાર જુઓ કે આપણને બીજા કોઈ દુઃખ નથી આપતા ત્યારે પણ આપણે દુઃખી હોઈએ છીએ. જ્યારે બીજા કોઈ આપણને દુઃખ નથી આપતા ત્યારે આપણે કેમ દુઃખી હોઈએ છીએ? આપણા કારણે. હું કથામાં ઘણી વાર કહું છું કે થોડા વખત પહેલા, 5-15 વર્ષ પહેલા કોઈ તમારું અપમાન કર્યું હોય, કડવા વેણ કહ્યા હોય, આમ છાતી વીંધી નાખે એવી રીતે અપમાન કર્યું હોય, દુરુક્તિ, કડવા શબ્દો કહ્યા હોય, પણ એ વસ્તુને આપણે જીવનમાં કેટલી બધી વાર યાદ કરીએ છીએ. દુઃખ આપનારે એકવાર દુઃખ આપ્યું અને એ ઘટનાને જીવનમાં હજારો વાર યાદ કરીને આપણે આપણને દુઃખ આપીએ છીએ. હું પૂછું છું કે પેલી વ્યક્તિને તમારી સાથે શત્રુતા હતી, પેલી વ્યક્તિને તમારી સાથે કોઈ વિરોધ હતો એટલે એણે તમને દુઃખ આપ્યું. જે વિરોધી હોય, શત્રુ હોય તે દુઃખ આપે, સ્વાભાવિક છે. પણ આપણે આપણા શત્રુ તો નથી ને, આપણે આપણા તો અહિતકારી નથી ને. અને કેવી વિડંબના છે, કેવી આપણી લાચારી છે, કેવી મુશ્કેલી છે કે શત્રુ આપણને એકવાર દુઃખ આપે છે અને એને યાદ કરીને આપણે આપણને અનેક વાર દુઃખ આપીએ છીએ. અને બીજી વાત, બહારથી તમને કોઈ દુઃખ આપતું હશે તો તમને કોઈ બચાવી પણ શકે. જેમ ગજેન્દ્રની કથા, દ્રૌપદીની કથા, બહારથી કોઈ દુઃખ આપનાર હોય તો તમને કોઈ બચાવી પણ શકે. પણ તમે જ તમારામાંથી દુઃખ ક્રિએટ કરીને જો દુઃખી થયા કરો તો તમને કોણ બચાવશે? તો તમને કોણ બહાર લાવી શકશે? એટલે મહાપ્રભુજીએ તો આ વિવેક ધૈર્યાશ્રયમાં એવું પણ આપણે કહ્યું છે કે સુખના આગ્રહી ન થવું અને દુઃખના આગ્રહી ન થવું. મારે કેટલાક લોકોને દુઃખી રહેવું જ ગમે છે, કેટલાક લોકોને માટે દુઃખ જ સુખ છે. અશાંત રહેવું જ ગમે, વ્યાકુળ રહેવું જ ગમે, ઉત્તેજિત રહેવું જ ગમે, અશાંત રહેવું જ સારું લાગે. મહાપ્રભુજી કહે છે ના, એવું ન કરો. જે છે એની સામે વિરોધ ન કરો. સુખ આવે સ્વીકારી લો, દુઃખ આવે સ્વીકારી લો. તો દુઃખનો એક પ્રકાર છે આધિભૌતિક દુઃખ. મહાપ્રભુજી એને પણ કહે છે સહન કરો. દુઃખનો એક પ્રકાર છે આધ્યાત્મિક દુઃખ, જે આપણા સ્વભાવથી આપણને મળે છે. આપણો સ્વભાવ આપણને દુઃખ આપે છે. મહાપ્રભુજી કહે છે એને પણ સહન કરો. અને જે આધિદૈવિક દુઃખ છે એટલે પ્રભુના કારણે જે આપણને પીડા, વિરહ, ખાસ કરીને વિરહાનુભવ, એ પણ જ્યારે દુઃખ આવે છે, પ્રભુની લીલામાં પ્રભુના વિયોગથી જે ભક્તોને દુઃખ પડે છે, યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદીનામ છે ગોકુલે ગોપિકાનામ છે યદ દુઃખમ તદ દુઃખમ સ્યાન મમ ક્વચિત. મહાપ્રભુજી અહીંયા આધિદૈવિક દુઃખની વાત કરી રહ્યા છે. મહાપ્રભુજી નિરોધ લક્ષણ ગ્રંથમાં એવો મનોરથ કરે છે કે કૃષ્ણના વિયોગમાં યશોદાને જે આધિદૈવિક દુઃખ હતું એ આધિદૈવિક દુઃખ મને ક્યારે મળે? નંદ બાબાને, વ્રજ ભક્તોને પણ ભગવાનના કારણે જે દુઃખ થયું, ભગવાનના કારણે દુઃખ થયું એટલે પ્રભુના વિયોગમાં, પ્રભુ સાથે કરેલા પ્રેમના કારણે
જે દુઃખ એમને ભોગવવું પડ્યું છે એ દુઃખ અમને ક્યારે પ્રાપ્ત થશે? કારણ કે એ દુઃખ પ્રભુમાં આપણને નિરુદ્ધ કરે છે. કારણ કે એ દુઃખ ફલાત્મક છે. કેટલાક દુઃખ આપણા કર્મનું પરિણામ છે, કેટલાક દુઃખ આપણા પ્રારબ્ધ રૂપે છે, અને કેટલાક દુઃખ પ્રભુએ આપણા ઉપર કૃપા કરીને આપેલા છે. અને એટલા માટે જે દુઃખો આપણને ઘડવાના છે, જે દુઃખો આપણને મજબૂત બનાવવાના છે, જે દુઃખો આપણને પરિપક્વ કરવાના છે, જે દુઃખ ભગવાન તરફથી સીધા આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે, ભગવાન માટે, ભગવાનના કારણે, એ દુઃખો તો દુઃખો નથી, કહેવા પૂરતા જ દુઃખો છે. હમણાં આપણે વાત કરી ગયા કે ભગવાન પાસે કઈ ન માગવું. ટીકાકારોમાં એક મુદ્દો આ ઉઠાવ્યો છે કે ભગવાન પાસે કઈ ન માગવું, તમે એમ કહો છો, પણ ભગવાન પાસે તો મોટા મોટાઓએ પણ માગ્યું છે. ભગવાન પાસે વ્રજ ભક્તોએ માગ્યું, ગોવર્ધન લીલાના પ્રસંગમાં ઇન્દ્રનો પ્રકોપ થયો ત્યારે દ્રૌપદીએ માગ્યું, ઘણા બધા કે કુંતાએ માગ્યું, પાંડવોએ માગ્યું, તો ભલભલાએ ભગવાન પાસે માગ્યું છે ને તમે એમ કેમ કહો છો ભગવાન પાસે ન માગો? આપણે કાયમ ગાઈએ છીએ, ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી. ભક્તાભિલાષા ચરિતાનુસારી, શ્રીનાથજી બાબા ભક્તોની અભિલાષા પૂરી કરનારા છે. પણ શબ્દો ઉપર બરાબર ધ્યાન આપજો. ભગવાન ભક્તોની અભિલાષાને પૂરી કરે છે, માનવોની કે જીવોની નહીં. ભક્તાભિલાષા ચરિતાનુસારી એનો અર્થ છે જે ભક્ત છે એની અભિલાષા, અને ભક્તની અભિલાષા ભક્તિપૂર્વકની હોય. ભક્તની અભિલાષા સ્વસુખની ન હોય, ભક્તની અભિલાષા ભગવત સુખની હોય. ભક્તની અભિલાષા એ ન હોય કે હું ઉત્તમ ભોગ ભોગવું. ભક્તની અભિલાષા એ હોય કે હું મારા પ્રભુને ઉત્તમમાં ઉત્તમ સામગ્રી અર્પણ કરું. તમારી અભિલાષા જીવની અભિલાષા હશે તો ઘણે ભાગે પ્રભુ પૂરી નહીં કરે, અને એ અભિલાષા અવિવેક છે. પણ તમારી અભિલાષા જો ભક્તાભિલાષા હશે, તમે એક ભક્ત તરીકે મનોરથ કરતા હશો, તો ભગવાન જરૂરથી પૂરી કરશે. એ અભિલાષા, એ ઈચ્છા પવિત્ર છે, એ ઈચ્છા પ્રેમથી નીતરતી છે. એવું માગો એ તો પ્રભુને ગમે. તો ભગવાન પાસે કઈ ન માગવું એ વાત પણ થોડીક વિવેકથી સમજવાની છે. દુઃખની વાત આવી ત્યારે હું તમને એ પણ કહું કે કુંતાજીએ પણ ભગવાન પાસે માગ્યું. ભાગવતનો પ્રસિદ્ધ શ્લોક છે, હંમેશા કથામાં ગવાય છે, ઘણા બધા વૈષ્ણવોને મોઢે પણ હશે. કુંતાજી એમની સ્તુતિમાં કહ્યું, વિપદઃ સંતુ નઃ શાશ્વત તત્ર તત્ર જગદ ગુરો ભવતો દર્શનમ યત સ્યાત અપુનર્ભવ દર્શનમ. હે કૃષ્ણ, અમને, મારા આખા પરિવારને નિરંતર દુઃખ આપજો. આ બધા દુઃખો પૂરા થઈ ગયા પછી, કુરુક્ષેત્રનું યુદ્ધ પૂરું થઈ ગયા પછી, બધું પૂરું થયા પછી, બધા દુઃખો પૂરા થયા પછી કુંતા માગે છે કે અમારા ઉપર કાયમ વિપત્તિઓ આવતી રહે. તમને કહું કે જેની ભગવાનમાં શ્રદ્ધા હોય છે ને, એ તો વિપત્તિઓને માણી શકે છે. they are enjoying miseries, they are enjoying unhappiness because it is not unhappiness. આપણે દુઃખોને માણી નથી શકતા. ભગવાનના ભક્તો દુઃખોને માણી શકે છે. અને એટલા જ માટે
હું તમને ફરીથી કહું, ધૈર્યનું આજનું આ 5 શ્લોકોનું નિરૂપણ યાદ રાખજો, વિવેક પછીની અવસ્થાનું નિરૂપણ છે. અહીંયા જે ધૈર્યની વાત ચાલી રહી છે એ વિવેક સિદ્ધ થયા પછીના ધૈર્યની વાત ચાલી રહી છે. એક પરિપક્વ, વિવેકથી પરિપક્વ થયેલો વૈષ્ણવ, એનું ધૈર્ય કેવું હોય, એને કેમ ધૈર્ય ધારણ કરવું જોઈએ, એનું આ 5 શ્લોકોમાં વર્ણન આવી રહ્યું છે. તો દુઃખો 3 પ્રકારના છે, આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક. ટૂંકમાં કહે તો બધા પ્રકારના દુઃખોને મહાપ્રભુજી કહે છે સહન કરો. કારણ કે એ દુઃખોને પ્રતિકાર કરવાથી પણ આપણે વિવેક ચૂકીએ છીએ. અચ્છા, પ્રતિકાર કરવાથી શું થાય છે કે આપણે બીમાર થયા તો દવા ન કરવી એવું નહીં. આપણે સંકુચિત અર્થ ન લઈએ. અને સહન કરવાની એક વાત પડે તમને કહી દઉં. અહીંયા સહન શબ્દ બહુ જ મહત્વનો છે. જરા મારી વૈષ્ણવને તો આજે વિનંતી છે કે તમારી પાસે જો ટીકા સાથે વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ બિરાજતો હોય તો નિરાંતે એને વારંવાર વાંચજો. મહાપ્રભુજી કહે છે વિવેક, મહાપ્રભુજી કહે છે, આપણને આજ્ઞા કરે છે કે 3 પ્રકારના દુઃખોને સહન કરો. અચ્છા, સહન કરવું એટલે શું? સહન કરવુંનો અર્થ સ્વીકારી લેવું. હશે મારા પ્રભુની આ ઈચ્છા છે, હશે મારા પ્રભુ આમ ઈચ્છે છે, ભલે આ સહન છે. અને આ સહન અલબત્ત સહેલું નથી. હું તમને એક વાત ખાસ કહું અને આ વાત ધ્યાનથી સાંભળજો કે અત્યારના સંજોગોમાં આજે આપણે સૌ જે ભયાનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ, ત્યારે આપણે એમ કહીએ કે ભાઈ ડરશો નહીં, ભગવાન ઉપર શ્રદ્ધા રાખો, ભગવાન જે કંઈ દુઃખ આપે છે તે એ પણ કારણ છે, તે આપે છે, એ પણ એની કૃપા છે, ભગવાન પણ બહુ કૃપાળુ છે, વગેરે વગેરે. તો એક વાત ધ્યાનથી સાંભળજો કે અહીંયા જે કંઈ કહેવામાં આવ્યું છે, આ ગ્રંથમાં જે કંઈ કહેવામાં આવ્યું છે એ આપણને અઘરું લાગશે. આપણે કે તમે એ બોલવું સહેલું છે, તમારા ઉપર આવે તો તમને ખબર પડે. વક્તા જયારે બોલે કે સહન કરો ત્યારે આપણે એમ પણ કહીએ તો તમને શું ખબર પડે, એ તો જે ભોગવતું હોય ને સહન એને ખબર પડે. ક્યાં સુધી સહન કરીએ? પણ હું તમને એ કહેવા માંગુ છું કે મહાપ્રભુજીમાં વિશ્વાસ રાખો, શ્રી કૃષ્ણમાં વિશ્વાસ રાખો, તો આ તમારા માટે અઘરું નથી. જેના જીવનમાં ભગવદ આશ્રય નથી એને ખરેખર અઘરું છે, એ સહન નહીં કરી શકે. જેના જીવનમાં ભગવદ આશ્રય છે એને આ જરાય અઘરું નહીં પડે. શાસ્ત્રોના અનેક દ્રષ્ટાંતોને યાદ કરીને હું તમને કહી રહ્યો છું કે જેના જીવનમાં સત્સંગ છે, ભક્તિ છે, ભગવાનમાં પ્રેમ છે, જેનો વિવેક સિદ્ધ થયો છે, એ ગમે તેવા દુઃખને પણ સહી શકે છે. તમારી મારી અત્યારની સ્થિતિની વાત નથી. હજી આપણે વિવેકવાન નથી બન્યા તો આ બધું બહુ અઘરું છે. ગુસાઈજી એમની વિજ્ઞપ્તિમાં પ્રભુને કહ્યું છે, બલિષ્ઠા વિમત દોષા ત્વત કૃપા અગ્રે અતિ દુર્બલા. પ્રભુ, મારા દોષોની સામે જો હું ઉપાય કરવા જઈશ તો હારી જઈશ, કારણ કે મારા દોષો બહુ બળવાન છે. પણ આપ કૃપા કરો તો એ બહુ સહેલું છે. ચલો આમાં આપણે થોડોક ફેરફાર કરીએ. શ્રી ગુસાઈજી એમ કહે છે કે મારા
દોષો બહુ બળવાન છે, એની સામે મારું ગજુ ચાલતું નથી. ચાલો આમાં થોડોક ફેરફાર અત્યારના સંદર્ભમાં કરીએ તો આપણે એમ કહી શકીએ કે દુઃખ એટલું બધું છે, એટલું બધું બળવાન દુઃખ છે કે એની સામે અમે કંઈ કરી શકતા નથી. ત્યારે આ કારિકામાં પણ આ કહેવાય છે, ત્વત કૃપાગ્રે અતિ દુર્બલા. ભક્તનું દુઃખ ભક્તને માટે ઘણું જ મોટું હોય, પહાડ જેવું હોય, પણ ભગવાનની કૃપામાં ભગવાન જ્યારે કૃપા કરે છે ત્યારે એ દુઃખ, એ વિપત્તિ સાવ નબળી બની જાય છે. આનો પુરાવો ભગવાને ગોવર્ધન લીલામાં આપ્યો છે. વ્રજવાસીઓ ઉપર જે દુઃખ આવી પડ્યું હતું એ દુઃખ સામાન્ય ન હતું. વૈષ્ણવ જરા કલ્પના કરો, વ્રજ એક નાનકડું 84 કોષ મંડલ નું વ્રજ છે. એ વ્રજના ઉપર દેવોના રાજા ઇન્દ્રનો પ્રકોપ થાય છે. આ બધા ગોપ ગોવાળો છે અને પેલો દેવોનો રાજા છે ઇન્દ્ર. અને ઇન્દ્રે જે વૃષ્ટિ મોકલી, ભાગવત કહે છે એ વૃષ્ટિ વરસાદ ન હતો, પ્રલયકારી મેઘ હતા. એને સાંવર્તક મેઘ કહે છે. આમ સામસામે જરા જો, પાંડવ કૌરવોમાં તો કંઈક બંને સેનામાં વીર પુરુષો હતા. પહેલા અધ્યાયમાં જયારે દુર્યોધન ચર્ચા કરે છે ત્યારે બંને પક્ષમાં વીર પુરુષોની ચર્ચાઓ કરે છે. અહીંયા તો એવું નથી. અહીંયા ગોપ ગોવાળો છે, ગાયો છે, અને સામે દેવોનો રાજા ઇન્દ્ર છે. અને એને જે મેઘ મોકલ્યા છે એ મેઘ જીવન આપનારા નથી, પ્રલય કરનારા મેઘ છે. આ પ્રલય કરનારા મેઘ આવ્યા છે અને એનું તાંડવ વ્રજ ઉપર આવ્યું છે. ત્યારે વ્રજવાસીઓએ શું કર્યું? પોતાની પાસે તો સાધન જ નથી, નિસાધન છે, સાધન બલ તો છે જ નહીં. વ્રજવાસીઓએ શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી, કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ત્વમ નાથમ ગોકુલમ પ્રભો ત્રાતું મરહસી દેવાન કુપિતાદ ભક્તવત્સલ. હે ભક્તવત્સલ ભગવાન, આપ અમારી રક્ષા કરો. મારી ઈચ્છા છે કે આ શ્લોક આપ બધા લખી લો. હું એવું વ્યવસ્થા કરીશ કે સ્ક્રીન ઉપર આવે આગલા સત્રમાં. પણ ઇન્દ્રનો પ્રકોપ થયો, પ્રલયકારી મેઘ જ્યારે વરસ્યા ત્યારે વ્રજ ભક્તોએ આતુર બનીને, વ્યાકુળ બનીને ભગવાન શ્રી કૃષ્ણ પાસે જે પ્રાર્થના કરી, અમારી રક્ષા કરો, એમાં ભાગવતમાં એ લોકો જે બોલ્યા તે આ શ્લોક છે. આજે આ શ્લોકનો પાઠ કરવો બહુ ઉપયોગી થશે, કારણ કે એ વખતે પ્રલય કરનારા મેઘ આવ્યા હતા. આજે પણ પ્રલય જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આપ સૌને સ્ક્રીન ઉપર આ શ્લોક મળે, અથવા વોટ્સએપથી બધાને ગ્રુપમાં મળે કે ઈમેલથી મળે, એવી વ્યવસ્થા હું કરીશ. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ત્વન્નાથમ ગોકુલમ પ્રભો ત્રાતુ મર્હસી દેવાન્ન કુપિતાત ભક્તવત્સલ. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે મહાપુરુષ, તમે ગોકુલના નાથ છો, અમારા નાથ છો. કોપાયમાન થયેલા દેવથી અમારી રક્ષા કરવા માટે તમે જ સમર્થ છો. એટલે ભગવાન પાસે કંઈ ન માગવું એ વિવેક છે, પણ મહાવિપત્તિ આવી પડે ત્યારે આપણું મન ઉદ્વેગવાળું ન બની જાય. ઉદ્વેગવાળું મન લઈશું તો સેવાય બરાબર નહીં થાય, સ્મરણ પણ નહીં થાય. મનની અંદર બહુ ઉદ્વેગ રહેશે તો ઠાકોરજી પણ આપણા મનમાં બિરાજે છે. પ્રભુ હૃદયસ્થ છે. નમામિ હૃદય શેષે ઈશ્વર સર્વભૂતાનામ હૃદય શેર્જુન તિષ્ઠતિ.
તો આપણા હૃદયને જ્યારે આપણે બહુ વ્યથા આપીશું તો અંદર બેઠેલા બિરાજેલા પ્રભુને પણ વ્યથા થશે. એટલે અત્યંત વ્યાકુળ સ્થિતિમાં ગમે ત્યાં ન ભટકતા કેવળ પ્રભુના શરણે આવી અને પોતાની શરણાગતિ પ્રગટ કરવી, પ્રભુની કૃપા માગવી, પ્રભુનો આશ્રય માગવો એ જરાય અયોગ્ય નથી. હા, અત્યારે એ મુદ્દામાં નથી ઉતરવું કે એના કરતા પણ એક ઊંચી ભૂમિકા છે. મહાપ્રભુજી તો એવી દલીલ કરી કે વ્રજભક્તોએ ભગવાન પાસે રક્ષણ માંગ્યું એ ઉત્તમ છે, કારણ કે એમને ભગવાનમાં એમને વિશ્વાસ છે કે કૃષ્ણ મારી રક્ષા કરશે, અને કૃષ્ણ મારી રક્ષા કરશે એવો વિશ્વાસ છે એટલે તો માંગ્યું. વિશ્વાસ તરીકે આ વાત ઉત્તમ છે, પણ સ્નેહથી દ્રષ્ટિએ ઉત્તમ નથી. વૈષ્ણવો, મહાપ્રભુજી સુબોધનીજીમાં તે વર્ણન કરે છે કે વૈષ્ણવો શરણ માર્ગમાં છે, સ્નેહ માર્ગમાં અત્યારે નથી. સ્નેહ માર્ગથી થોડા ચૂક્યા છે, થોડાક નીચે ઉતર્યા છે. શરણ માર્ગમાં એવી પ્રાર્થના કરે કે પ્રભુ અમારી રક્ષા કરો, અને વ્રજવાસીઓએ કરી પ્રાર્થના. પણ જો સ્નેહ માર્ગમાં હોત ને, સ્નેહની ભૂમિકામાં હોત, તો ભગવાન પાસે 7 વર્ષના બાલકૃષ્ણ પાસે રક્ષણ માંગવાને બદલે ભગવાનનું રક્ષણ કરવાનો વિચાર કર્યો હોત. ચલો આપણે કંઈક એવું કરીએ કે આપણા લાલાને શ્રમ ન થાય. શરણાગતિ અને સ્નેહમાં આટલો તફાવત છે, બંને ઉત્તમ છે. મહાપ્રભુજી આપણે આજ્ઞા કરી છે, શ્રી કૃષ્ણ શરણમ મમનો પાઠ કરો, જપ કરો. શરણાગતિ ગીતાનો સાર છે, પણ શરણાગતિમાં અને સ્નેહમાં બહુ મોટો તફાવત છે. વ્રજવાસીઓ જયારે એમ કહે છે કે અમારી રક્ષા કરો, એ શરણાગતિ છે. અને જો વ્રજવાસીઓ એમ કીધું અમારું જે થવાનું હોય તે થાય, પણ અમારા લાલાને કંઈ નહીં થવા દઈએ, અમારા કનૈયાને વાળ વાંકો નહીં થવા દઈએ, જોઈએ છે કોણ એને કંઈ પણ કરી શકે, આ સૌથી ઉત્તમ ભૂમિકા છે. પણ છોડો, અત્યારે એ વાત ઉપર આપણે ન આવીએ, કારણ કે જે ભૂમિકા અત્યંત ઉપરની છે એ વાત કરવાથી અત્યારે કોઈ આપણને ફાયદો. અત્યારે આપણે અત્યારના સંજોગોમાં આપણા જેવા વૈષ્ણવ શું કરી શકે? અત્યારે આપણે સ્નેહની વાત ન લઈએ, અત્યારે આપણે શરણાગતિની વાત લઈએ. તો વ્રજભક્તોએ જે શરણાગતિ માંગી, પ્રભુની સન્મુખ શરણાગત થયા, એ આ છે. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ત્વમ નાથમ ગોકુલમ પ્રભો ત્રાતુમ રહસી દેવાન કુપિતા ભક્ત વત્સલ. આપ ભક્ત વત્સલ છો, આપ ભક્તોના યોગક્ષેમનું રક્ષણ કરનારા છો, અને એટલા માટે પ્રભુ આપ અમારી રક્ષા કરો. અને પ્રભુ એમની રક્ષા કરી. આ હું ચર્ચા કરી રહ્યો છું, આ ત્રિદુઃખની જ વાત ચાલી રહી છે અત્યારે આપણે, કે દુઃખ અધિભૌતિક હશે, દ્રૌપદીના ચીર ખેંચાઈ રહ્યા છે. દુઃખ આધ્યાત્મિક હશે, અર્જુન વ્યામોહમાં પડ્યો છે ગીતાના પહેલા અધ્યાયમાં, કે પછી દુઃખ આધિદૈવિક હશે. ઠાકોરજીના વિયોગમાં ગોપીજનો વ્યાકુળ બનીને ગોપી ગીત ગાઈ રહ્યા છે. દુઃખ કોઈ પણ પ્રકારનું હશે, એ દુઃખમાં આપણે ભગવત આશ્રય રાખીને, પ્રભુમાં વિશ્વાસ રાખીને, આપણો વિવેક ભાવ રાખીને, દ્રઢ રહીને, અનાશ્રિત અનાગ્રહી થઈને આપણે જે ભાવને દ્રઢ કરી રાખીશું, તો આપણામાં સહન શક્તિ આવશે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. તમે ત્રણેય પ્રકારના દુઃખોને સહન કરો. હવે એક બીજી વાત ધ્યાનથી સાંભળો. સહન કરવું પણ બે પ્રકારનું છે. ક્યારેક માનવી સહન કરે છે લાચારીથી, વિવશતાથી, કોઈ ઉપાય ના હોય તો પછી શું કરીએ? સહન કર્યા વગર છૂટકો જ નથી ને.
જે વૈષ્ણવ એમ બોલે છે કે સહન કર્યા વગર છૂટકો જ નથી, એનું સહન કરવું ધૈર્ય નથી, લાચારી છે, વિવશતા છે. અહીંયા મહાપ્રભુજી જે સહનની વાત કરે છે એ લાચારી નથી. અહીંયા મહાપ્રભુજી જે સહન કરવાની વાત કરે છે એ વિવેકવાન, જે વિવેકવાન છે એનું સહન કેવું હોય. કૃષ્ણાશ્રયમાં પણ એવું છે. સર્વ માર્ગેશુ નશ્યેશુ કલૌ ચ ખલ ધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. તો ત્યાં એવો અર્થ લોકો, ઘણા લોકો એવો અર્થ કરે છે કે કૃષ્ણ એવ ગતિર્મમ, બધા રસ્તા બંધ થઈ ગયા છે, પછી આપણે ક્યાં જઈએ? હે ભગવાન, બધા રસ્તા બંધ છે, માટે અમે આપના શરણે આવ્યા છીએ. આ અર્થમાં કૃષ્ણાશ્રય નથી. બધા માર્ગો બંધ થઈ ગયા છે, માટે અમે આપના શરણે આવ્યા છીએ. એ લાચારીની શરણાગતિની આ વાત નથી. અમારી પાસે અન્ય અનેક વિકલ્પો હોવા છતાં અમે આપના ચરણને પકડી રાખીશું. અમારી પાસે ઉપાયો હોવા છતાં, અમારી પાસે કર્મની શક્યતા હોવા છતાં, જ્ઞાનની શક્યતા હોવા છતાં, ઉપાયો સાધન કરવાની અમારામાં શક્તિ હોવા છતાં અમે એ બધાનો આશ્રય નથી કરવા ઈચ્છતા. એ કૃષ્ણાશ્રયની વાત છે. એની ચર્ચા વધારે વિગતવાર આપણે આગલા શનિવારે કરીશું. તો અહીંયા જે સહનની વાત છે એ સહન કોઈ નબળા માનવીની લાચારીપૂર્વક રોતા રોતા દુઃખી થઈને ન છૂટકે થતું હોય સહન, એવી આ સહનતાની વાત નથી. તમને ખબર છે, આપણે ગુજરાતીમાં સહન શબ્દની જોડે એક શબ્દ જોડીએ છીએ, સહન શક્તિ. આપણે ઘણી વાર બોલીએ છીએ કે આનામાં સહન શક્તિ ઓછી છે એટલે આપણે થોડી વારમાં દુઃખી થઈ જાય છે. સહન કરવું એક શક્તિ છે. જેમ આજે આપણે નહીં કહેતા કે માણસની ઇમ્યુનિટી વધે. ઇમ્યુનિટી શું છે? એક શક્તિ છે. પોઝિટિવિટી શું છે? એક શક્તિ છે. એમ સહન કરવું એ કોઈ લાચારી, વિવશતા નથી. સહન કરવું એક શક્તિ છે, અને તે પાછી ભગવાને આપેલી. એટલે જેને ભગવાન સહન શક્તિ આપે છે એની સામે ત્રણેય પ્રકારના દુઃખો હારી જાય છે. ઇન્દ્ર ગોવાળોની સામે ન હારી જાય, પણ જ્યારે શ્રી કૃષ્ણ કૃપા કરીને ગોવર્ધન ઉઠાવે તો ઇન્દ્રનું શું ગજું છે? મહાપ્રભુજીએ તો એમ પણ સુબોધનીજીમાં સમજાવ્યું કે ભગવાન પાસે ઘણા વિકલ્પો હતા. જ્યારે અનરાધાર વૃષ્ટિ થઈ વ્રજ ઉપર, ત્યારે વ્રજ ભક્તોને બચાવવા માટે ભગવાન પાસે ઘણા વિકલ્પ હતા. ધારો કે ભગવાને એ વૃષ્ટિ બંધ જ કરી દીધી હોત તો, પ્રભુ સર્વશક્તિમાન છે, પણ ભગવાને 7 દિવસ વૃષ્ટિને બંધ થવા દીધી નથી. ભગવાન કહ્યું તારે જેટલું વરસ હોય એટલું વરસ, તારી ટાંકીઓ ખાલી કરી નાખ, જેટલું વરસ હોય એટલું વરસી કાઢ. ભગવાને વૃષ્ટિ રોકીને આ એક વિકલ્પ. અચ્છા, ભગવાન વ્રજવાસીઓને ક્યાંક બીજે લઈ ગયા હોત તો, કોઈ આશ્રય સ્થાનમાં, કે ચલો આ જગ્યાએ જતા રહીએ તો આપણે વરસાદની તકલીફ નહીં થાય. ભગવાન કોઈને બીજા આશ્રય સ્થાનમાં ન લઈ ગયા. ત્રીજું, ભગવાન ઇન્દ્રને દંડ દઈ શક્યા હોત, ભગવાને અત્યારે એ પણ નથી કર્યું. અચ્છા, આગળ ભગવાને ધાર્યું હોત તો વ્રજ ભક્તોમાં એવું સામર્થ્ય મૂક્યું હોત કે તમારે મારી જરૂર જ નથી, હું તમારામાં સામર્થ્ય મૂકું છું કે તમને કાંઈ નહીં થાય, એવું પણ કરી શક્યા હોત. ભગવાન ક્યાંય લઈ ન ગયા, ભગવાને વૃષ્ટિ રોકી નહીં, ભગવાને વ્રજભક્તોમાં સામર્થ્ય મૂક્યું નહીં, શક્તિ મૂકી નહીં, પણ 7 દિવસ ગોવર્ધન ઉઠાવીને રક્ષા કરી. આવું કેમ કર્યું? કારણ કે વ્રજ ભક્તોને
ભગવાન બતાવવા ઈચ્છતા હતા કે હું તમારો રક્ષક છું, હું તમારી રક્ષા કરું છું. વ્રજભક્તોમાં જો શક્તિ મૂકી હોત ને તો વ્રજભક્તોને અભિમાન થાત કે જોયું અમે કેટલા સમર્થ છીએ, કે ગમે તેવા સંકટમાં પણ અમે હાર્યા નહીં, ડગ્યા નહીં. આપણે પણ શું કરીએ છીએ, આપણા જીવનમાં ક્યાંક આપણે સફળતા મેળવીએ છીએ તો તરત આપણે એને આપણને શ્રેય આપીએ છીએ. ક્યાંય પણ સફળતા મળે તેનું શ્રેય આપણે આપણને આપીએ છીએ. વ્રજભક્તોમાં સામર્થ્ય મૂક્યો હતો, વ્રજભક્તોને કદાચ અભિમાન થાય કે અમે ઇન્દ્રને હરાવ્યો. ભગવાન ઇન્દ્રને દંડ દે તો ભગવાન અક્લિષ્ટ કર્મા ન રહે. કૃષ્ણ તો કોઈને ક્લેશ આપનારા નથી. પણ પ્રભુએ 7 દિવસ ગોવર્ધન ધારણ કરીને ભક્તોને બતાવ્યું કે હું સર્વશક્તિમાન હરિ તમારી રક્ષા કરવાને માટે સમર્થ છું, માટે તમે ચિંતા ન કરો. તસ્માત મત શરણમ ગોષ્ઠમ મન્નાથમ મત પરિગ્રહમ ગોપાએ સ્વાત્મયોગેન સોયમ મે વ્રત આહિતા. ગિરિરાજ ઉપાડતા વખતે પ્રભુ આ શ્લોક બોલ્યા છે. વ્રજભક્તો શું બોલ્યા? કૃષ્ણ કૃષ્ણ મહાભાગત ત્વન્નાથમ ગોકુલમ પ્રભો ત્રાતુમર્હસી દેવાન કુપિતાદ ભક્ત વત્સલ. અમારી રક્ષા કરનારું કોઈ નથી, માટે હે કૃષ્ણ આપ અમારી રક્ષા કરો, અને આપ કરશો માટે અમે આપને આ પ્રાર્થના કરીએ છીએ. આપ સમર્થ છો માટે અમે આ પ્રાર્થના આપને કરીએ છીએ. ગોવર્ધન ઉઠાવતી ભગવાન વખતે બોલ્યા છે કે તમે મારા છો, તમે મારો પરિવાર છો, અને તમે મારો પરિવાર છો તેથી તમારી રક્ષા કરવી એ મારો ધર્મ છે, એ મારું વ્રત છે. ભગવાન રામ પણ બોલ્યા છે, સકૃદેવ પ્રપન્નાય તવાસ્મીતિ યાચિતે અભયમ સર્વભૂતેભ્યો દદામિ એતદ વ્રતમ મમ. એકવાર મારા શરણે આવી જાય તો એ જીવને હું અભય આપું છું, એ મારું વ્રત છે. અને મારું વ્રત તો હું કદી તોડતો નથી, મારા વ્રતનો તો હું હંમેશા નિર્વાહ કરું છું. એટલે પ્રભુ સહન શક્તિ મૂકે છે અને પછી આજ્ઞા કરે છે કે સહન કરો. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, ત્રણેય પ્રકારના દુઃખોને ધૈર્યને સહન કરો. ક્યાં સુધી સહન કરો? આમૃતે સર્વત સદા, સર્વ પ્રકારના દુઃખોને જીવનના અંત તક, જ્યાં સુધી દુઃખ છે ત્યાં સુધી એને સહન કરતા રહો. એક વાત ચોક્કસ છે, આ મૃતે એટલે એક અવધિ છે. આ જગતમાં કોઈ વસ્તુ અનંત નથી, દરેકની એક સીમા છે, દરેકનો એક અંત છે, દરેકનો એક પ્રદેશ છે, અને એ પ્રદેશ જ્યારે પૂરો થાય છે ત્યારે એનો અંત આવે છે. આપણે જોયું હમણાં કે પાંડવોને 12 વર્ષનો વનવાસ મળ્યો, પણ 12 વર્ષ પૂરા થયા, 13મું વર્ષ પૂરું થયું, પાછા પાંડવો આવ્યા, યુદ્ધ થયું અને પાછો એમનો રાજ્યાભિષેક થયો. જગતમાં કોઈ પણ સંકટ કે દુઃખ એવું નથી કે જેનો અંત ન હોય. અને એટલા માટે આપણે એને સહન કરવાને માટે તૈયાર રહીએ છીએ. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમૃતે સર્વત સદા, સદા ને સર્વદાને માટે આપણે એને સહન કરીશું. સહન કરીશું ત્યાં સુધી ટીકાકારોએ કહ્યું છે કે પ્રતિકાર કરવાનું સામર્થ્ય હોય ત્યાં પણ એને સહી લઈશું. જેમ કે કોઈએ તમારું અપમાન કર્યું તો તમે એનું સામું અપમાન કરવાને માટે પણ સમર્થ છો, પણ તમે ન કરો તો એને સહનમ કહેવાય. આ સરસ મુદ્દો છે. કોઈ તમારા ઉપર પ્રહાર કરે છે અને સામે પ્રહાર કરવાની, કોઈ તમને શાપ આપે છે અને સામે તમે શાપ આપવાને માટે સમર્થ છો. ભાગવતમાં એવી કથાઓ છે કે શાપની સામે પણ શાપ આપી શકાય, પણ નથી આપ્યો, સ્વીકારી લીધો છે. દુર્વાસા ઋષિના ક્રોધની સામે અમરીશ રાજા એટલા સમર્થ હતા કે પ્રતિકાર કરી શક્યા.
પણ એમણે નથી કર્યો. એટલે જ્યાં પ્રતિકાર કરવાનું સામર્થ્ય હોય, સંભાવના હોય, ત્યાં પણ પ્રતિકાર ન કરતા એને ભગવદ ઈચ્છા સમજીને સહન કરી લેવું, એને મહાપ્રભુજી ધૈર્ય કહે છે. અને એ ધૈર્ય ભગવાનની અવતાર લીલાઓમાં પણ જોવા મળે છે, ભગવદીઓના જીવનમાં પણ જોવા મળે છે. ધૈર્ય કેવું હોય એ ભગવાને પણ સમજાવ્યું છે લીલા દ્વારા, અને ભગવાનના ભક્તોએ પણ પોતાના ચરિત્રો દ્વારા એ સમજાવ્યું છે. રામાયણમાં એક સરસ શ્લોક છે, પ્રસન્નતામ યા ન ગતા અભિષેકતઃ તથા ન મમલે વનવાસ દુઃખતઃ મુખામુજ શ્રી રઘુનંદનસ્ય મે કરોસ્તુ સા મંજુલ મંગલ પ્રદા. ભગવાન રામને સમાચાર પ્રાપ્ત થયા કે આવતીકાલે સવારે આપનો રાજ્યાભિષેક થશે. તુલસીદાસજી લખે છે કે આવતીકાલે સવારે રાજ્યાભિષેક થશે એ સમાચાર સાંભળીને રામચંદ્રજી જરા પણ પ્રસન્ન થયા નથી, આનંદમાં આવી ગયા નથી, નાચવા કૂદવા લાગ્યા નથી. એ સમાચાર એમણે સ્વસ્થ રહીને, સંતુલિત રહીને, સ્વસ્થ રહીને સ્વીકારી લીધા. ઓકે, રાતોરાત પરિસ્થિતિ બદલાઈ ગઈ. કૈકેયીએ બે વસ્તુ માંગી, ભરતને રાજગાદી અને રામનો 14 વર્ષનો વનવાસ. રાત્રે રામચંદ્રજીને કહેવામાં આવ્યું છે કે આવતીકાલે આપનો રાજ્યાભિષેક છે. સવારે ભગવાન રામને કહેવામાં આવ્યું છે કે આપે 14 વર્ષ વનમાં જવાનું છે, અને રાજગાદી તો ભરતને કાયમ માટે મળી ગઈ છે. તુલસીદાસજી લખે છે કે તથા ન મમલે વનવાસ દુઃખતઃ, પ્રભુ રામના મુખ ઉપર જે પ્રસન્નતા હતી, સહજ પ્રસન્નતા હતી, એ જરાય ઝંખવાઈ નથી. બહુ સુંદર વાત છે. રાજ્યાભિષેકના સમાચાર સાંભળીને એ પ્રસન્નતા જરાય વધી નથી, અને વનવાસના સમાચાર સાંભળીને એ પ્રસન્નતાને જરાય ઝાંખપ લાગી નથી. રામ એના એ છે. રાજ્યાભિષેકના સમાચાર પહેલા જે હતા જેટલા શાંત અને સ્વસ્થ, રાજ્યાભિષેકના સમાચાર જાણીને પણ જેટલા શાંત અને સ્વસ્થ છે, એટલા જ શાંત અને સ્વસ્થ વનવાસના સમાચાર જાણીને પણ છે. સુખ પણ માનવીને વિચલિત કરે છે, અને દુઃખ પણ માનવીને વિચલિત કરે છે. એક વાત પાકી છે કે જે માનવી સુખમાં છલકાય છે એ દુઃખમાં જરૂર સુકાય છે. અગર જો તમે સુખથી પ્રભાવિત થયા તો તમે દુઃખથી થશો જ. અગર સુખમાં તમે છલકાયા, કારણ કે જે માનવી સુખ આ તરફ આપને ડોલાવે છે, દુઃખ પેલી તરફ ડોલાવે. સુખ અને દુઃખ તો દ્વંદ્વ છે. રાજ્યાભિષેકના સમાચાર સાંભળીને જો રામ પ્રસન્ન થઈ ઉઠ્યા હોત તો વનવાસના સમાચાર સાંભળીને જરૂર ઉદાસ થયા હોત. થવું જ પડે. જો તમે પ્રસન્ન થઈ શકો છો તો તમે ઉદાસ થઈ શકો છો. ભગવાન પ્રસન્ન પણ નથી ને ઉદાસ પણ નથી. ભગવાન શાંત છે, પ્રશાંત છે. એને હર્ષ પણ નથી અને શોક પણ નથી, કારણ કે હર્ષ શોકના આધારે અને શોક હર્ષના આધારે છે. એટલે આમૃતે સર્વત સદા એને સહન કરો. તો ભગવાન સુખને પણ સહન કરી શક્યા. સુખ પણ એમને ડોલાવી ન શક્યું. અને જે સુખ સહન કરી શકે છે એ દુઃખ સહન કરી શકે છે. જે સુખને એબ્સોર્બ કરી શકે છે એ દુઃખને એબ્સોર્બ કરી શકે છે. આવી ભગવાનના ભક્તોના જીવનની વાતો પણ
અને એમાં પાંડવોની વાત તો મેં તમને કરી. હું તમને એક બીજી વાત કહેવા માંગુ છું મહાભારતમાંથી જ, અને આ વાત ખરેખર બહુ વિચાર માંગી લે એવી છે કે કુંતાએ માંગ્યું ભગવાન પાસે કે કૃષ્ણ તમે છો ને એટલે જ મને આ બાળકોની બહુ ચિંતા નથી થતી, મેં તમને સોંપ્યા છે, તમે એમનું ધ્યાન રાખજો. કુરુક્ષેત્રનું યુદ્ધ શરૂ થવાની તૈયારી છે, એના પહેલા કુંતા શ્રી કૃષ્ણને કહે છે કે તમે મારા બાળકોનું ધ્યાન રાખજો. ત્યારે શ્રી કૃષ્ણ કુંતાજીને વચન આપે છે કે તમે ચિંતા ન કરો, તમારા 5 પાંડવો સલામત રહેશે, હું એને કંઈ નહીં થવા દઉં. અને કેવી કેવી ચેલેન્જો સામે આવી હતી. ભીષ્મ ને દ્રોણ ને કર્ણ ને બધા અતિરથીઓ મહારથીઓ હતા. કુરુક્ષેત્રના મહાયુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણે 5 પાંડવોની રક્ષા કરી. મારે જે કહેવું છે હવે કહું છું, ધ્યાનથી સાંભળજો. એ જ શ્રી કૃષ્ણ કુરુક્ષેત્રના રણ મેદાનમાં ઉપસ્થિત હોવા છતાં પોતાની સગી બહેન સુભદ્રાનો પુત્ર અભિમન્યુ શ્રી કૃષ્ણનો સગો ભાણેજ વીરગતિ પામ્યો છે. હવે એ કહો કે શ્રી કૃષ્ણ જો 5 પાંડવોની યુદ્ધમાં રક્ષા કરી શકે, જે એમના ફોઈના દીકરા છે, ભાઈઓ છે, તો શ્રી કૃષ્ણ પોતાની સગી બહેનનો દીકરો, પોતાનો ભાણેજ, સગો ભાણેજ, અને વીર યોદ્ધા છે, કોઈ આસુરી જીવ નથી, કોઈ આસુરી પ્રકૃતિ વાળો નથી, વીર યોદ્ધા છે, એની પણ પ્રભુએ રક્ષા નથી કરી અને એ વીરગતિ પામ્યો છે. કારણો એના ઘણા વિચારી શકાય. હું અત્યારે કારણો ઉપર તમને નથી લઈ જતો. કારણ એવા આપી શકાય કે કુંતા ભક્ત છે, સુભદ્રા ભક્ત નથી. કુંતા શ્રી કૃષ્ણને ભગવાન તરીકે જાણે છે. તત્ર તત્ર જગદગુરો ભવતો દર્શન વ્યાખ્યાત. આખી કુંતા સ્તુતિ જુઓ. કુંતા શ્રી કૃષ્ણને ભગવાન તરીકે જુએ છે, સુભદ્રા શ્રી કૃષ્ણને ભાઈ તરીકે જુએ છે. આ સિવાય બીજા પણ ઘણા કારણો કહી શકાય, પણ હું કારણોમાં નથી લઈ જતો. હું તમને માત્ર ઘટનાઓની ચર્ચા કરવાનું કહું છું કે શ્રી કૃષ્ણ ઉપસ્થિત હોવા છતાં અભિમન્યુને મૃત્યુ થયું છે, યુદ્ધમાં એ શહીદ થયો, વીરગતિ પામ્યો છે. શ્રી કૃષ્ણ સર્વશક્તિમાન છે, તો એની રક્ષા કેમ ન કરે? ભીમનો પુત્ર ઘટોત્કચ, દ્રૌપદીના 5 બાળકો, એ બધા પણ મરણ પામ્યા છે. એટલે પ્રભુ શું વિચારે છે, પ્રભુ શું ધારે છે, એ આપણી સમજની બહાર છે. ભગવાનનું સ્વરૂપ પણ તર્કાતીત છે, ભગવાનની લીલાઓ પણ તર્કાતીત છે, એને પણ તર્કથી સમજવી સંભવ નથી. એટલે એ જ લીલાઓની ઘટનાઓને આપણે સમજતા જઈએ. મહાપ્રભુજી આ દુઃખ સહન કરવાને માટે એક્ઝામ્પલ આપે છે. તક્રવત દેહવદ ભાવ્યમ જડવત ગોપ ભાર્યવત. દુઃખ કયા 3? હવે એને માટેના ઉદાહરણ પણ આપ્યા છે 3.
ત્રિદુઃખ સહનમ, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક, જડવત, તક્રવત, પછી જડવત અને પછી ગોપ ભાર્યવત. એક અર્થ આવો પણ થાય છે કે આધિભૌતિક દુઃખોને છાશની જેમ, આધ્યાત્મિક દુઃખો, તક્ર એટલે છાશ, તક્રવત છાશની માફક, દેહવત ભાવ્યમ જાણવું, જળવત જળ એટલે જળભરત, અને ગોપ ભાર્ય એટલે વ્રજની ગોપ સ્ત્રીઓ, ગોપીઓ. બીજો પણ એક અર્થ છે, પણ એ અર્થ અત્યારે નથી લેતા આપણે. છાશની જેમ આધિભૌતિક દુઃખો, જળ ભરતની જેમ આધ્યાત્મિક દુઃખો અને ગોપીજનોની જેમ આધિદૈવિક દુઃખોને સહન કરવા. તક્રવત એટલે શું? મહાપ્રભુજી એમ સમજાવે છે કે દૂધ ઢોળાઈ જાય તો આપણને જે દુઃખ થાય એવું છાશ ઢોળાઈ જાય ત્યારે નથી થતું. જગતમાં જે દુઃખ આપણને બહારથી આવે છે, બહારથી આપણે અનુભવીએ છીએ, બહારના દુઃખો, આધિભૌતિક દુઃખો, એને આપણે એટલા માટે અનુભવીએ છીએ કે આપણે એને મૂલ્ય વધારે પડતું આપ્યું છે. જે વસ્તુને તમે ખૂબ મૂલ્ય આપો એ વસ્તુ તમારી પાસેથી જાય ત્યારે તમે ખૂબ દુઃખી થશો. એનું જ આ એક્ઝામ્પલ છે કે દૂધ ઢોળાય તો માણસને જેવું દુઃખ થાય એવું દુઃખ છાશ ઢોળાઈ ગયા પછી નથી થતું. કારણ કે છાશની અંદરનું જે સત્વ છે એ તો માખણ રૂપે લેવાઈ ગયું છે. છાશનું મહત્વ માખણની સરખામણીમાં નથી. તો જગતના જે સુખો છે એ તક્રવત છે, છાશ જેવા છે. ભગવાન સાથેનો, ભગવાનથી જે સુખ મળે છે એ માખણ છે, અને બહાર જગતથી જે સુખ, રૂપિયા પૈસાથી, ખાવા પીવાના પદાર્થોથી, બહારથી જે બહારનું જે ભૌતિક સુખ આપણને મળે છે એ છાશ જેવું છે. રે તો પી જવી, કઈ વાંધો નહીં, પણ ઢોળાઈ જાય તો એની પાછળ રોવું નહીં. હોય તો સારી વાત છે. છાશ પીવાથી કોઈનું પોષણ નથી થતું, એ તો માખણ ખાવાથી પોષણ થાય છે. છાશ નિસત્વ છે. રહી તો પી જાઓ, ઢોળાઈ ગઈ તો એની પાછળ કોઈ અફસોસ નથી. એમ સત્સંગના પરિણામે વિવેક આવ્યા પછી આપણને બહારના બધા સુખો નિસ્સાર છે એવું સમજાય છે, અને એ સમજાય છે એને બહારના કોઈ પણ દુઃખો દુઃખી કરી શકતા નથી. આ સીધું આપણા માટે શક્ય નથી, સીધું આપણા માટે શક્ય નથી. એટલે મેં આખી વાત ફરીથી કહી કે સત્સંગ કરવાથી જ્યારે વિવેક આવ્યો છે અને એ વિવેકમાંથી જે ધૈર્ય પ્રગટ્યું છે એ ધૈર્યને એ વિવેક અને ધૈર્યની ભૂમિકામાં આવ્યા પછી જગતના બધા જ સુખો આપણને છાશ જેવા લાગે છે. રહે તો ઠીક, ઢોળાઈ જાય તો એની પાછળ કઈ બહુ અફસોસ કરવો નહીં. હવે આવ્યા અંદરના દુઃખો, મનના. અને ભગવાન ગીતામાં કહ્યું છે અર્જુનને કે અર્જુન, બહારના શત્રુને મારવો થોડો સહેલો છે. દુર્યોધન હોય, કંસ હોય, બહારના શત્રુને મારવો થોડો સહેલો છે, અંદરના શત્રુને મારવો બહુ અઘરો છે. જય શત્રુ મહાબાહો કામરૂપમ દુરાસદ. જે શત્રુ આપણી અંદર બેઠો છે એ શત્રુનું રૂપ લઈ નથી બેઠો. જે શત્રુ આપણી અંદર બેઠો છે એ સ્વભાવનું રૂપ લઈને બેઠો છે. એ આપણે શત્રુ દેખાતો જ નથી. એટલે અંદરના દુઃખોનું નિવારણ કરવું વધારે કઠિન છે. ત્યાં મહાપ્રભુજી જળ ભરતનું ઉદાહરણ આપે છે કે જળ ભરતના જીવનમાં કેટલા બધા દુઃખો આવ્યા.
જળભરત ભગવાનના ધામમાં પહોંચવાને બદલે હરણની યોનિમાં જન્મ્યા, પછી પાછા મનુષ્ય બન્યા. ત્યારે પણ જળ બુદ્ધિવાળા હોવાના કારણે માતા પિતા એમને ઘણો પરિવારમાં ઘણું દુઃખ પ્રાપ્ત થયું. ઘરમાંથી એમને કાઢી મૂક્યા. ભદ્રકાલીની આગળ એમને એનું બલિદાન આપવાનો પણ પ્રસંગ આવ્યો. અને આવા મહાત્મા પરમહંસને રહુગણ રાજાની પાલખી ઉચકીને એક પેલો મજૂર કામ કરતો હોય એ પ્રકારે પણ સેવા કરવી પડી છે. પણ આ બધા અંદરના જે દુઃખો છે, અપમાન, તિરસ્કાર, એને જળ ભરતે જે રીતે સહન કર્યા એ રીતે વૈષ્ણવે સહન કરવા જોઈએ. અને આ જયારે જળભરતના દુઃખોની વાત યાદ કરું છું ત્યારે મને સુરદાસજીનું પણ બાળપણ યાદ આવે છે. તમે સુરદાસજીની વાર્તા 84 વૈષ્ણવની વાર્તામાં વાંચી હશે તો તમને યાદ હશે, સુરદાસજીની શરૂઆતનું જીવન બહુ દુઃખમાં ગયું છે. એક ગરીબ પરિવારમાં જન્મ થયો છે, અત્યંત ગરીબ પરિવાર, બ્રાહ્મણ પરિવાર. અને ચોથું સંતાન છે, અત્યંત નિર્ધન પરિવાર છે, ચોથું સંતાન છે, જન્મતાની સાથે અંધ છે. માતા પિતા નિશાસો રોજ નાખે છે, અમારા માથે આટલા દુઃખ ઓછા હતા તો પાછો આ જન્મથી જ અંધ દીકરો અમને પ્રાપ્ત થયો. સુરદાસજીનું રોજ અપમાન થાય છે. માતા પિતા એને બોજ માને છે, પણ સુરદાસજી શાંત છે. ઘરમાં 2 સોનામણો આવી હતી એકવાર, તે ઉંદર કંઈક લઈને ઘરમાં ગયો અને માતા પિતા એટલા બધા દુઃખી થયા. પછી સુરદાસજીએ કહ્યું, 5 વર્ષના હતા, સુરદાસજીએ કહ્યું કે હું તમને જગ્યા બતાવું કે આ ક્યાં છે, પણ એક શરત, મને ઘરમાંથી નીકળવાની રજા આપો. જો આ એમની વિરક્તિ છે. મા બાપ કહે છે આમે તું તો ભારરૂપ છે, અમારે તને ઘરમાં રાખીને કામ શું છે, બતાવો ક્યાં છે સોનામાં. સુરદાસજી એનું ઠેકાણું બતાવ્યું છે. આગળની વાર્તામાં આપણે નથી જતા, પણ સુરદાસજીએ પણ ઘણા દુઃખો સહન કર્યા છે. જળભરત તે ખૂબ સહન કર્યું છે. આપણે ત્યાં તો એક પદ પણ છે, જાન બૂझ જગ में बुद्धिहीन सुख पावे, न काहू के घर वो जावे, ना कोई वाके आवे, પડ્યો રહ્યો એકાંત કુંજ में श्यामा श्याम गुण गावे, नागरिया प्रभु के गुण सुमिरत सुख सो उदर भरावे. તો પ્રભુ ની ઉપર જેને શ્રદ્ધા છે, ભાવ છે, ભક્તિ છે, એ અદ્ભુત છે. વૈષ્ણવો જળ ભરતે જે બે દુઃખોને સહન કર્યા, કે એ તો ભૂલ તો મારી છે ને કે મેં માનવ શરીરમાં દેહ છોડતી વખતે હરણમાં આસક્તિ રાખી. ગમે તેવા દુષ્ટ જીવો પણ છેલ્લી ઘડીએ ભગવાનને યાદ કરે છે, અને મેં છેલ્લી ક્ષણે ભરત મારું મન હરણમાં રાખ્યું. દોષ તો મારો છે. મારું મન હરણમાં ગયું માટે મારે હરણ થવું પડ્યું, માટે પાછું મારે મનુષ્ય થવું પડ્યું, અને માટે આ બધા અપમાનો મારે સહન કરવા પડ્યા. દોષ માતા પિતાનો નથી, દોષ પરિવારનો નથી, દોષ તો મારો છે. જો એ જ વખતે અંતકાળે મેં પ્રભુનું સ્મરણ કરી લીધું હોત તો પછી ક્યાં મારે આ સ્થિતિ આવવાની હતી. એક પદ તમને સંભળાવું, મને બહુ જ ગમ્યું છે, અને આ પદ વિવેક ધૈર્યાશ્રય વાંચ્યા પછી જાણે ચિત્તસ્વામીએ ગાયું હોય એવું લાગે છે. એટલે આ પદને હું વિવેક ધૈર્યાશ્રયનું જ પદ માનું છું, અને આમાં ધૈર્યની ચર્ચા છે. કટતી કાહુ કી ન કહીએ, કટતી કાહુ કી
ना कहिए। आप भलो सब जगत भलो है, आप भलो सब जगत भलो है, क्यों असार को गहिए कटती काहू की न कहिए। जो વિવેક ધૈર્ય ધીરજ ધન, ચિત્ત સ્વામી કહે છે તમારું ધૈર્ય એ તમારી સંપત્તિ છે. ધીરજ ધન ભક્તન કો ભારી, તમારું મોઘામાં મોઘું ધન એ તમારું ધૈર્ય છે. ધીરજ ધન ભક્તન કો ભારી, તીનો દુઃખ શિર ગહિએ, ત્રિદુઃખ સહનમ, તીનો દુઃખ શિર ગહિએ. ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ, ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ, હરખિત પ્રેમ બઢૈયે કટતી કાહુ કી ના કહીએ, કટતી કાહુ કી ના કહી. કોઈનો વાંક ન કાઢો. આપ ભલો સબ જગત ભલો હૈ, ક્यों અસાર કો ગહીએ. છાશ, ક્यों અસાર કો ગહીએ. છાશ લઈને રાજી શું થવાનું, ઢોળાય તો દુઃખી શું થવાનું. ધીરજ ધન ભક્તન કો ભારી, ભક્તોનું તો મોટામાં મોટું ધન એની ધીરજ છે. તીનો દુઃખ શિર ગહીએ, ત્રણેય પ્રકારના દુઃખ એમાંથી જે આવે એને માથે ચડાવી લઈએ, સહન કરી લઈએ. ચિત્ત સ્વામી ગિરધરન શ્રી વિઠ્ઠલ, હરકિત પ્રેમ બઢાઈએ. તો આ પદ આખું જાણે વિવેક ધૈર્યાશ્રયનો જ, અને એમાં ખાસ કરીને ધૈર્યનો મુદ્દો લઈને ચિત્ત સ્વામીએ ગાયું છે. અને ત્રીજી વાત, જે ત્રીજું દુઃખ છે એ દુઃખ છે આધિદૈવિક. પ્રભુ ભક્તોને છોડીને અંતર્ધાન થયા રાસલીલામાં, તો ગોપીજનોએ ભગવાનમાં દોષ નથી જોયો. આપણે ખંડિતાના પદમાં પણ ગાઈએ છીએ કે ગોપી કહે છે કે પ્રભુ આપ મારે ત્યાં ન પધાર્યા, એમાં હું આપનો કઈ દોષ જોતી નથી. મેરે કર્મ કઠોર, કંઈક મારી ભક્તિમાં ખામી હશે. યશોદા પણ રોજ કહે છે મારા પ્રેમમાં ખામી હશે માટે ચાલ્યો ગયો અને પાછો આવતો નથી. ભક્તને જ્યારે ભગવાનથી દૂર થવાનું થાય છે ત્યારે ભગવાનમાં દોષ નથી દેખાતો. મારી શ્રદ્ધામાં કોઈ ખામી હશે, મારી ભક્તિમાં કોઈ ખામી હશે, મારા પ્રેમમાં કોઈ અશુદ્ધિ હશે, કંઈક વાંક મારામાં હશે, નહીતર મારા પ્રભુ મને શા માટે છોડીને જાય. તો પ્રભુએ જ્યારે રાસમાં ભક્તોથી દૂર ગયા છે તો એમને એ વિરહનો કષ્ટ પણ એમણે સહી લીધું છે. તો આ ત્રણેય દુઃખોને સહન કરવા એ ધૈર્ય, અને એ ધૈર્ય મહાપ્રભુજીની આજ્ઞા છે કે એને સહન કરો. કદાચ એ દુઃખ આપણી કોઈ મોટી સત્તાથી આવતું હોય, કદાચ એ દુઃખ આપણા કોઈ બરોબરિયા પાસેથી આવતું હોય. ભાર્યાદીનામ તથા નેશામ સતત ચાક્રમમ સહેત, મેં એક જગ્યાએ વાંચ્યું હતું, બહુ સરસ વાત લખી હતી કે આપણાથી જે બળવાન હોય એ આપણે તકલીફ આપે ત્યારે એને સહન કરી લઈએ છીએ. શેનાથી? ભયના કારણે. આપણાથી બળવાન જે હોય એ દુઃખ આપે છે ત્યારે આપણે એને સહન કરી લઈએ છીએ ભયને લીધે, કારણ કે આપણાથી બળવાન છે. આપણાથી જે બરોબરીઓ હોય એ જ્યારે કષ્ટ આપે ત્યારે આપણે સહી લઈએ છીએ વેરના કારણે. પણ આપણા કરતા જે ઉતરતો હોય, આપણા કરતા જે નિર્બળ હોય, આપણા કરતા જે નીચે સાધારણ હોય એ આપણને દુઃખ આપે. આગળ જતા વાત સરસ રીતે કહેવાય છે કે પત્નીથી કે પરિવારથી કે કુટુંબથી કે નાના નાના માણસોથી પણ જ્યારે દુઃખ પડે ત્યારે આપણે જે સહન કરીએ છીએ એ સાચી ધૈર્યની નિશાની છે. સમર્થથી દુઃખ આવે તો ભયના કારણે સહી લઈએ છીએ. સમાન હોય એ દુઃખ આપે ત્યારે વેરના કારણે સહી લઈએ છીએ કે વેર નથી કરવું. પણ કોઈક નાનકડી વ્યક્તિ પણ તમને દુઃખ આપે, કંઈક કહી જાય,
તે વખતે પણ તમે શાંતિથી સહન કરી લો અને પ્રતિકાર ન કરો, તો એ ધૈર્ય છે. આ પ્રકારે શ્રી મહાપ્રભુજીએ અહીંયા આપણને ત્રણેય દુઃખોને પ્રકારો પણ બતાવ્યા, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક દુઃખો નાના મોટા દરેકના જીવનમાં આવ્યા છે અને આવતા રહે છે. દુઃખ વિનાનું માનવ જીવન સંભવ જ નથી, અસંભવ છે, સંપૂર્ણ રીતે અસંભવ છે. આવશે જ, એક રીતે આવશે, બીજા રીતે આવશે, ત્રીજા રીતે આવશે, પરંતુ એ પ્રકારના બધા જ દુઃખોમાંથી પ્રભુ આપણી રક્ષા કરશે એવું સમજીને કૃપા કરે છે. છેલ્લે એક વાત નાનકડી કહી દઉં. હું ઘણી વાર શ્રોતાઓને પૂછું કે કોઈ અગ્નિમાં બળતું હોય, કોઈ અગ્નિમાં બળતું હોય તો આપણો ધર્મ શું છે? એને અગ્નિમાંથી બહાર કાઢી લઈને બચાવવાનો ખરો કે નહીં? ફરીથી કહું છું, ધ્યાનથી સાંભળો. કોઈ અગ્નિમાં બળતું હોય તો આપણો ધર્મ શું છે? કે વહેલી તકે એને આપણે બહાર કાઢી લઈએ અને એ અગ્નિના તાપથી એને બચાવી દઈએ, બરોબર ને? હવે સાંભળો, કુંભારે ઘડો બનાવ્યા પછી એને અગ્નિમાં પાકો બનાવવા માટે મૂક્યો, ત્યારે આપણે દયા લાવીને એ ઘડાને વહેલી તકે બહાર કાઢી લઈએ, એ યોગ્ય છે કે રહેવા દઈએ તે યોગ્ય છે? ઘડો બનાવ્યા પછી કુંભારે એને અગ્નિમાં મૂક્યો, એ એને કરેલી શિક્ષા નથી. કુંભાર શત્રુ નથી કે એને શિક્ષા કરે, પણ કુંભાર એને અગ્નિમાં એટલા માટે મૂકે છે, હું તેને કહું છું, એ એની અગ્નિ પરીક્ષા છે, એ એની અગ્નિ દીક્ષા છે. અગ્નિમાં મુકાયા પછી એ દીક્ષિત થયો, કાચો હતો એ પાકો થયો અને હવે એની અંદર પાણી ભરી શકાશે. એમ ઘણી વાર આપણને પ્રભુ કષ્ટ આપે છે એટલા જ માટે કે આપણને પરિપક્વ કરવા છે, મજબૂત બનાવવા છે. એનામાં વધારે ને વધારે દ્રઢતાથી એના ચરણ પકડી રાખીએ. નાવ ડામાડોળ થતી હોય ત્યારે જેમ મજબૂતાઈથી માણસ પકડી રાખે, એમ આપણે અત્યારે ડામાડોળ સ્થિતિમાં બહુ જ દ્રઢતાપૂર્વક પ્રભુના ચરણ પકડીએ. દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણન કેરો. એ દ્રઢતા આવે એવી જ ભાવના આજે આપણે ધૈર્યના વિષયનો પણ લગભગ સારાંશ આ સમયમાં લીધો છે અને મારો વિષય અહીંયા પૂર્ણ કરું છું. જય શ્રી કૃષ્ણ. કંઈક પ્રશ્નોત્તરીની વાત હતી, જો હશે તો એનો ઉત્તર લઈશું જરૂર. શાસ્ત્રીજી જય શ્રી કૃષ્ણ. ખૂબ સુંદર શાસ્ત્રીજી, 1.5 કલાક ક્યાં એ થઈ ગયા, પણ આપણે એક ઉદાહરણો, આપણે એક શુભ વાક્ય અને છેલ્લે જે આપણે ધૈર્યની જે આખી ધૈર્યની જે આખું મોરલ સમજાયું, ખૂબ ખૂબ આપનો આભાર. હિતેનભાઈ, સવાલ હોય તો આપણે લઈ લઈએ, એક બે લઈ લઈએ, અનાઉન્સ કર્યું છે તો, અને પછી જરૂરથી સોનભાઈ. તો લાસ્ટ વીકના આપણી પાસે 2 સવાલો આવ્યા છે, આપણે ત્યાંથી શરૂઆત કરીએ અને પછી જો આજની ઓડિયન્સમાંથી જેને સવાલ પૂછવા હોય એ ત્યાં આગળ એક હેન્ડનું બટન છે, જો એક હેન્ડ રેઝ કરશે તો આપણે એમને અનમ્યુટ કરીને સવાલ પૂછવાનો આપી શકીએ, ને તો પછી આવતા વખતે જો ઈમેલ કરશે તો એ પ્રશ્નો બી આવી જશે. તો શાસ્ત્રીજી, એક પ્રશ્ન ગયા વખતનો વિવેકના સબ્જેક્ટ પર એવો છે કે વિવેકમાં માણસે હરિની ઈચ્છા તો છે જ, પણ સાથે સાથે જ્યારે અસમંજસ હોય અને જ્યારે ડિસિઝન લેવાનું હોય ત્યારે વિવેક કેવી રીતના જાળવવું અને વાણીનો વિવેક કેવી રીતના જાળવવો?
જ્યારે કોઈ નિર્ણય લેવાનો હોય ત્યારે આપણે એટલું જ વિચારવાનું કે મારી અંદરથી મારો પ્રભુ મને શું ઉત્તર આપી રહ્યો છે. ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને જે રીતે 17 અધ્યાયોમાં ઉપદેશ આપે છે એ કૃષ્ણ આપણી અંદર પણ બેઠા છે, એ અંતર્યામી છે. એટલે આપણે શુદ્ધ શરણાગતિ ભાવથી, આવેશમાં આવીને નહીં, ઇમોશનલ થઈને, ડિસએપોઇન્ટેડ થઈને, સપ્રેસ થઈને, એવી રીતે નહીં, ખૂબ શાંત ભાવે, શરણાગતિ ભાવે, આંખ બંધ કરી સંપૂર્ણ શરણાગતિનો ભાવ લઈ અને જો આપણા હૃદયને પૂછીશું તો આપણો પ્રભુ, આપણી અંદર બેઠેલો કૃષ્ણ જેમ અર્જુનને ગીતાનું જ્ઞાન આપે છે એમ આપણને બધાને પણ આપે જ. એ બાધ્ય છે, એ બંધાયેલો છે. ભગવાન આપણા પ્રશ્નોના ઉત્તર આપવા માટે બંધાયેલો છે, પણ એ પ્રશ્ન સંપૂર્ણ શરણાગતિ અને શ્રદ્ધાના ભાવથી પૂછાય. તો ગીતા તો અર્જુનને સામે બેસીને ભગવાન ઉપદેશ આપ્યો, આપણને આપણી અંદરથી અંતર્યામીના રૂપે ઉપદેશ આપશે. પણ જવાબ જરૂરથી આવશે. આપણું અંતઃકરણ ખાલી નથી, અંદર ભગવાન બેઠો છે. તમામ સંપ્રદાયો ગીતા ઉપનિષદ માને છે કે દરેક વ્યક્તિના હૃદયમાં ઈશ્વર છે. સર્વસ્ય ચાહમ હૃદિસન્નિવિષ્ટ, દરેકની અંદર એ અંતર્યામી બેઠો છે. એ જરૂર ઉત્તર આપશે. શરણ ભાવથી આપણે શિષ્ય ભાવથી પૂછીશું ત્યારે, અને એ ઉત્તરને જરાય સંદેહ રાખ્યા વગર ફોલો કરો, તમારે પસ્તાવવું નહીં પડે. આપણી બુદ્ધિ કહેશે એ પ્રમાણે નિર્ણય લો તો કદાચ પસ્તાવવું પડે કે આ નિર્ણય લેવામાં મેં ભૂલ કરી, પણ અંદરથી પ્રભુ તરફથી જે ઉત્તર આવશે એ કરશો. તમારે ડરવાની કે તમને પછી એવું નહીં થાય કે અમે નિર્ણય લેવામાં ભૂલ કરી, ઉતાવળ કરી નાખી વગેરે. એ નિર્ણય બરાબર જ હશે. થેન્ક યુ શાસ્ત્રીજી. અને બીજો પ્રશ્ન છે કે આપણે એક પ્રસંગ લીધેલો મહાભારતનો જ શાસ્ત્રીજી, જેમાં યુધિષ્ઠિર એટલે કૃષ્ણ ભગવાન જણાવે છે કે આ બધું કે આખું મહાભારતનું જે યુદ્ધ થયું તો એનું યુ કેનોટ બ્લેમ યોર સેલ્ફ ફોર ઇટ. એના પર આપણે એક પ્રસંગ લીધેલો. હા, એટલે એવું છે ને કે ભીષ્મ પિતામહ પાસે પાંડવો આવ્યા ત્યારે પાંડવોના મનમાં એક એવી ગ્લાનિ પણ હતી, એવું એક દુઃખ હતું કે અમારે ભીષ્મ દાદાને મારવા પડ્યા. જે અર્જુની ગીતાના પહેલા અધ્યાયમાં પણ ભગવાને કહ્યું છે કે હું બીજા બધાને મારું, મને કઈ વાંધો નથી. બીજા અધ્યાયની શરૂઆતમાં અર્જુન પણ કહે છે કે ચલો દુર્યોધન વગેરે મારવામાં તો મને કઈ વાંધો નથી, પણ હું ભીષ્મને કેમ મારું? એ મારા દાદા છે, એને ધર્માત્મા પુરુષ છે. હું ગુરુ દ્રોણને કેમ મારું? એ મારા ગુરુ છે, મારા બ્રાહ્મણો છે, ગુરુ છે. આ એક જાતનો આપણે જેને આજે કહીએ ને ગિલ્ટી કોન્શિયસ એ પાંડવોમાં હતી, અને એને દૂર કરવા માટે ભીષ્મ પિતામહે કહ્યું કે તમે એવું ના વિચારશો કે આ તમારા લીધે થયું છે, તમે એમ પણ ના વિચારશો કે આ દુર્યોધનની દુષ્ટતાના કારણે થયું છે. આજે કે થયું છે એ ભગવાનની ઈચ્છાથી થયું છે. અને એક વાત હું તમને કહું કે કોઈ પણ ઘટના જ્યારે અત્યંત વિશાળ રૂપમાં બને ને તો એમાં ઈશ્વર ઈચ્છા સિવાય બીજું કોઈ કારણ ન હોઈ શકે. પર્સનલી આપણા જીવનમાં જે કંઈ બને છે એ પણ ઈશ્વર ઈચ્છાથી બને છે. તો આખા વિશ્વમાં જે આવી મોટી ઘટનાઓ બને, મહાભારત જ્યારે થાય ત્યારે કોઈ એકાદ માનવીની ઈચ્છાથી આ ના બની શકે. એટલે સર્વમ કાલ કૃતમ મન્યે મેં કહ્યું હતું કે ભીષ્મ પિતામહ કહે છે આ કાળ છે, આ પ્રભુની ઈચ્છા છે, અને એટલા માટે કોઈનો દોષ હું નથી જોતો. ભીષ્મ કહે છે અને જવાની તૈયારી છે, દેહ છોડવાની તૈયારી છે, ત્યારે ભીષ્મ કહે છે કે મને આમાં કોઈનો દોષ દેખાતો નથી, નહીં સારાઓનો કે નહીં ખરાબનો. આ એની ઈચ્છા છે. જેણે જગત સર્જ્યું છે એ કોક વાર જગતને થોડું હલાવી ડોલાવી પણ શકે છે,
એમાં પણ એનું કંઈક કારણ હશે, એનું કંઈ શું પરિણામ હશે. એટલે કોઈનો દોષ નથી, અથવા કમસે કમ આપણે આ જગતમાંથી વિદાય લેતા હોઈએ ત્યારે આના લીધે દુઃખી થયો, આના લીધે દુઃખી થયો એવો ડંખ લઈને ન જઈએ. એ વિવેક આપણે આમાંથી શીખવા મળે છે.